આજના વિડીયોમાં આપણે જાણવાના છે મહાભારત વખતનું વૃક્ષ જે હજી એમને ઊભું છે 5000 વર્ષ થયા એ ઝાડવું એમને હજી કેમ ઊભું છે, શા માટે, કઈ કારણ તો હોય છે ને. અને મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી પાંડવો જે જગ્યાએ આવ્યા હતા ને રહ્યા એ જગ્યાએ આપણે જોવાની છે, ત્યાં ઘણી બધી વસ્તુ છે એ જોવાની છે ને ભીમની ખાંડણી પણ છે અને દુનિયાનું એકમાત્ર શિવનું મંદિર જ્યાં બે નંદી છે. હવે એ જાણવાનું છે કે બે નંદી શા માટે છે. બાકી તો બથુનો મેળો છે એટલે મારે બથ લેવાની ટ્રાય કરવાની છે અને અહીંયાની રહસ્યમય વાતો જાણવાની છે અને ફૂલ મોજ કરવાની છે. તો આ વિડીયોમાં બન્યા રહ્યો છેલ્લે સુધી. વિચારો તમે ભીમની ખાંડણી એવડી છે તો ભીમ કેવડા હે એ લાલુ માણેક મિત્રો મેદાનમાં જો મિત્રો ખાલી જો હોન્ડા ઉપર 3 જણા બેઠા જોઈ લે મેળો જોવા હાટુ. લાલુબા તમે કેટલી બથુ જીતા ભાઈ ને બે પથ્થર ભાઈ તન લીધી બથુ ભાઈ પડી ને તો આપણાથી રહેવાનું નહીં તે ઈગોટ થઈ. કેટલી બથુ જીતા તારક લીધી ભાઈ. રામ રામ દોસ્તો, આપણે આજે જવાનું છે પિંડારાના મેળામાં. હું પહેલી વખત જાઉં છું. ત્યાં એમ કહે છે કે બથુનો મેળો થાય છે, બરોબર. એટલે મને બહુ જાજી ખબર નથી પણ મેં સોશિયલ મીડિયામાં જોયેલ છે અને એ 5000 વર્ષ પહેલાનો થાય છે, મતલબ કે જૂના જમાના વખતનો છે એ મેળો, બરોબર. ત્યારથી લઈ અને અત્યાર લગીને હજી ચાલુ જ છે એ પરંપરા. એમાં બથુ લીએ જીતે ને કંઈક ઇનામ આપે ને એવું બધું ઘણું બધું હોય છે, બરોબર. અને બાકી પિંડારામાં ત્યાં છે ને જે પિંડ તૈયાર હતા ને હું તમને આગળ તમને કહું બધું હું હતું ને આખી જૂની વાત છે એમ. અને પિંડારા ગામ એટલે બહુ જૂનું ગામ છે. તો હું ચશ્મા બસમાં ચડાવીને હું નીકળી ગયો પિંડારા બાજુ જવા માટે. ત્યાં પહોંચીને આપણે બાઇક પાર્ક કરવાનો હતો એટલે બાઇક પાર્ક કરીને આપણે હાલવા માંડ્યા. હજી ત્યાં પૂરેપૂરો હું પૂઈ નતો તો આપણા ફેન સબસ્ક્રાઇબર ભૂટકી રહ્યા ને આપણે ફોટા પડાવી લીધા. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પિંડારાના મેળામાં. મતલબ મેળામાં એટલે અત્યારે તો અહીં દરિયે છું, જો આ બધો દરિયો છે. એમ કહેવાય છે કે આ દરિયામાં 3 કિલોમીટરના અંતરે વચ્ચે અહીંયા જે શિવનું મંદિર આવ્યું ને 3 શિવલિંગ વાળું, કોપી ટુ કોપી સેમ ટુ સેમ એવું ને એવું મંદિર ત્યાં પણ છે દરિયાની વચ્ચે. અને ત્યાં જવું બહુ અઘરું છે. ઘણા બધા લોકો ટૂંકમાં જઈ ન શકતા. પૂનમ ને અમાસનો દિવસ હોય તો કદાચ જઈ શકે એવું કહે છે બધા. અને ઘણા બધા જીગર કરીને ગયા હતા ને પાછા નથી આવ્યા, એવા દાખલા છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીંયા જ આવ્યા હતા. શા માટે આવ્યા હતા ખબર? કારણ કે છે ને એના પિતરાય ભાઈઓ કૌરવો જે મૃત્યુ પામ્યા હતા મહાભારતના યુદ્ધમાં, એને મોક્ષ નતો મળતો એટલે એને અલગ અલગ જગ્યાએ પિતૃ શ્રાદ્ધ કર્યા પણ એને આટલું પ્રત્યક્ષ પ્રમાણ ના મળ્યું કે એને મોક્ષ મળ્યો કે નહીં. એટલે દ્વારકાધીશે એવું સજેશન આપ્યું, એવું માર્ગદર્શન આપ્યું કે તમે જાઓ દુર્વાસા ઋષિ પાસે જાઓ ને યજ્ઞ કરાવો અને ત્યાંથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે એ પાંડવો અહીંયા આવ્યા ને એમ કહેવાય છે કે દરિયામાં એની 51 લોખંડના પિંડ કંઈક નાખ્યા હતા ને તૈયાર હતા. એટલે એને ખબર પડી, એવું પ્રમાણ મળી ગયું કે એને મોક્ષ મળી ગયો એમ. અને દુર્વાસા ઋષિ પણ અહીંયા થઈ ગયા જેની યાદવોને શ્રાપ આપ્યો હતો. અને ત્યાં 5000 વર્ષ જૂનું ઝાડવું છે એ મારે તમને બતાવવાનું છે. દુર્વાસા ઋષિનો આશ્રમ એ મારે તમને બતાવવાનો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ઓકે. જો આ મંદિર દુનિયાનું એક જ એવું મંદિર છે જ્યાં 2 નંદી આવેલા છે અને ત્યાંથી આપણે ઘણું બધું રહસ્ય જાણવું પણ એ પેલા આપણે બથુના મેળામાં જતા આવી. મારે ભીમની ખાંડણી ની તો જોવા જાવું હતું પણ આ બધા ભાઈબંધુ કે પેલા કે બથુ લીએ ને ત્યાં કે જોતા આવીને મેં કીધું હાલો. જો વાં છે ને માણસ દેખાય ને ત્યાં આપણે ટૂંકમાં બથુનો મેળો લેવાય. પણ મારે આમાં નીચે ધ્યાન રાખવું પડે કારણ કે આ હેવાર છે ને આગળ આ ભાઈબંધ તો લઈ રહ્યો હતો. જો મિત્રો એક વસ્તુ દેખાડો, જોતા ખરી. આ જોતા ઝાડવા ઉપર ચડીને જોઈ બાબેડા ઉપર ચડી ગયા માયરાથી ગજબ નાથી. જો દેખાય ને કેટલું માણસ હે ભેગું. એટલે બધા બથુ લીએ છે જોઈ લે. એટલે આમાં તો વરજાંગ માણે કે લીધી લાગે શર્ટ ઉગાડીને જાય છે. જો આમાં હે ને મારા જેવા નાની હાઈટ વાળા હે ને બિચારા આમાં નહીં બહુ દેખાય નહીં જોતા માણસ. કોટે શર્ટ ઉતારી ના જતો કોક તાળી પાડ લે ઓલા ભાઈ થાપી મારીને એટલે આ જાડિયા માટીનો ઈગો હટ થઈ ગયો. ડાયરેક્ટ ટી-શર્ટ ઉતારીને પોતાની ચરબી દેખાડી. લેંગા વાળો ભાઈ લેંગો ખખેરતા આવી ગયો મેદાનમાં અને આંગળી ચીંધીને ઓલા ભાઈને કે મારે તારી હામું જ બથ લેવી છે, હાલ થઈ જા ભાઈડો. તો ઓલો ભાઈએ કે હાલ લઈ લઈ બથ. એમ કરીને બે ધૂળવાળા હાથ કરીને દેવા માંડ્યા. પણ દેવાતા માંડ્યા પણ આ રેફરી જે કાઢા આવ્યા છે જે સાઈડમાં વયા જાય ને તો મને સારું દેખાય. પોલીસ વાળા પણ જે કાઢા આવે છે પણ એ શું કરે, બિચારાની ફરજ નિભાવતા હોય. પણ હવે બે માંથી કોણ જીતે એ જોવાનું છે. ઓલો ભાઈ ચરબી વાળો છે ને ઓલો ભાઈ થોડોક સિંગલ બોડીનો છે. આમ તો બે ખાધલ પીધલ ઘરના છોકરા લાગે છે. જો વરી ગધડીને ઓલા શું કર્યું કે એની હાથ રેતીમાં ભૂંહી લીધો એટલે હું લહરે નહીં. જો 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 મને એમ થયું હતું કે આગળ પાડી જાત પણ ગધડીના ના મેળ આવ્યું, મેળ જ ના આવ્યું. મારો વારે વારે શબ્દ ટેવ છે ગધડીને એટલે કોઈ ખોટું ના લગાડતા એમને બોલતો હો ને. અને બાકી ત્યાં જો એકે હાથ પકડી લીધો છે. હવે આગળ શું થાય ની ખબર નથી પડતી. પાટલું વાળો જીતે કે લેંગા વાળો જીતે ગેસ કરો ગાઈસ. તો ગેસ શું કરે હું જ તમને કહી દઈ થોડીક વારમાં જ રિઝલ્ટ આવી જાય. એ ઉપાડી લીધો ભાઈ જાડિયા માટીને ઉપાડી લીધો ને એ ધબીંગ પછાડી લીધો. વાહ 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 હાવજ વાહ. બે ખાધલ પીધલ ઘરના છોકરા પણ ઓલાના ઈગો અટ થઈ ગયો એ કામ ના આવ્યું. હાલો આવજો. એ લાલુ માણેક મિત્રો મેદાનમાં સટતા કાઢી લે ભાઈબંધ. લાલુ ભા ઉતરી ગયા છે મેદાનમાં આવી ગયા. હા થોડીયા પાંજરા વાળા એ અઘરું હે બધું હો. પગ પકડાઈ ગયો હવે ગધડીનો. લાલુભા હવે ચોટી જાય ને પોતે ઓલાને ઉપાડી ના શકે.
એ ઓહો ઓ ઓનો ખૂતી ગયો કીનો ખૂતો હા ડ્રો થયો ડ્રો બે માંથી કોઈ જીતા નથી એવું ના આમાં સિંગલ બોડી હોય ને એ જીતી જાય હા ટેવ હોવી જો અહીં આપણે વાત થઈ ને ટેવ હોવી આ ભાઈ બન જોઈ લે લાલ 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 એ છોકરાને લઈ લે ઓલો ટાઈમ ઊભો થયો એની ડ્રેસ લાગી ગઈ ભાઈ 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 આનો વડીયો થયો હોય ગયો બે આકરી ના પણ કામ મારવાન ના હોય ભાઈ બન હવે બસ બે ડ્રો થઈ ગઈ કોઈ ના એનું કોઈ ના જીત જો મિત્રો ખાલી જો હોન્ડા ઉપર 3 જણા બેઠા જોઈ લે મેળો જોવા હાટુ મોરજાંગ બા કેટલી બધું જીતા ચારક લીધી ભાઈ ચારક લીધી હે જીતા હે કે નહીં થોડી હારી થોડી જીતી તારા ભાઈ હાટુ વાર લીધી લાલુબા તમે કેટલી બધું જીતા ભાઈ ભાઈને બે પછડ ભાઈએ તન લીધી બધું એક ભાઈ પડીને તો આપણાથી રહેવાનું નહીં તે ઈગોટ થઈ ગયો એટલે ભાઈ એક લીધી ને દઈને વરી આવ્યો ભાઈ વિનર થઈ ગયો વિનર થઈ ગયા ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ તમને યાર ખૂબ ખૂબ અભિનંદન બસ લઈને આવ્યો ને તું એ આમ જો બસ લઈને આવ્યો ને હરખું જો તારી હગાઈ બાકી હે ને કે બીજી કરવાની હે થઈ જાય ટેન્શન ના લે મોજ કર તે કાનમાં ઓલું બૂટી પહેરીને થઈ જાય ભાઈબંધ આ બધા ભાઈબંધો હે ને મને ફોર્સ કરે કે બસ લે પણ હવે એકચ્યુઅલી મારો વળિયો કોઈ હે નહીં આમ ખોટે બુસ્કટ ઉતારી જાઉં કોક તાળી પાડી લે હું મરી જાઉં જોઈને હું કહેતો હતો ને હું જાય એટલે મેદાન ખાલી થઈ જાય જો થઈ ગયું ખાલી જો બધા જવા માંડ્યા झूठ बोलो આયા ભાઈબંધ તે બસ લીધી હતી ને જીતો તો ગાયરો આમાં કહી દે બધાને એવું ન હોય હું તો ઉતરો જા બધું મેદાન ખાલી થઈ ગયું बार बार झूठ बोलो ભાઈ હે ને એનું નામ હે નિખિલ વ્લોગર એવું હે ને વ્લોગર સોરી હો યાર ખાલી મજાક કરું શું નામ હે ચેનલ નું નામ બધાને કહી દઉં નિખિલ ચાવડા વ્લોગ ના વ્લોગ જોતા રહેજો બસ કહી દીધું ને મેં બરાબર બથુન મેળામાંથી બહાર નીકળી ગયા પણ રમકડા મેળામાં આવી ગયા અમે મારે રિમોટ વાળું જીસીબી લેવું મિત્રો તારે મને રમકડું લઈ દેવું મને લઈ દે ને ભાઈ વ્લોગમાં હું નાખ્યો પછી સ્ટોરી એન કે રમકડું રિમોટ વાળું જીસીબી લઈ દે ભાઈ હો મને ઓલો બાવડો આ તારા આ ખટારો લઈ દેવો તારે આ ખટારો હાલ લઈ લે આ બે ભાઈબંધનો પ્રેમ તાજો જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ ને એ બધું ભાવ પૂછે હાકી લેવી કે ડટી વાળો ચૂનો ને લેવું બુધાલાલ ને ઈ ભાઈ તો બુધાલાલ ને તમાકુ લેતા હતા પણ આપણે હે ને જવાનું છે ભીમની ખાંડડી જોવા આ બધા કે જોઈ નાખી મેં હાલો જોઈ નાખી શું હે 4 પાયા અને ખાંડડી ને એવું કઈ છે ને જોવા દેખાય જોઈ રહ્યું સામે હે બધું મિત્રો એમ કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ પતી ગયા પછી પાંડવો ને બધા અહીંયા આવ્યા હતા પિતૃ જે ઓફ થઈ ગયા હતા બધા યુદ્ધમાં એને પિંડ તરાવવા માટે પિંડારા ગામમાં આવ્યા હતા અહીં ઓલું ના કે 32 પુતળી 33 પુતળી એવું કઈક છે એવું બધું છે ને આ બધું જૂનવાડી છે આખું તમને દેખાડું આગળ ભીમ ને બધા છે ને પાંડવો બધા અહીંયા આવ્યા હતા જો આ બધું દેખાય ને જૂનવાડી એવું તમને ઝૂમ કરીને દેખાડું અહીંયા મિત્રો એમ કહે છે કે ખાંડણી હે ભીમની મને નથી ખબર હું જોઉં ત્યાં ખબર પડે બાકી છે ને એનો ખાટલો તો ભાવનગર બાજુ છે આગળ મેં તમને નતું કહ્યું 32 પુતળી 33 પુતળી એ આ જ જગ્યા છે એ આજ છે ને 32 પુતળી વાળું એમ આમાં ટૂંકમાં ગણી એટલે આ પુત્રના ટૂંકમાં પરફેક્ટ આંકડો ના આવે એમ ને પહેલી વાર ગણો તો વળી 33 નીકળે ને બીજી વાર ગણો તો 32 નીકળે ને એવું કંઈક થાય ને પથ્થર હે દ્વારકામાં છે એ ટાઈપ ને જ પથ્થર હે જો આમાં જોઉં તો આ બધી છે ને આખી જૂની જગ્યા છે જો આ બધી પાંડવો વાસ કરતા ભાઈ અહીંયા મહાદેવ હર બાપુ મહાદેવ બાપુ આ જગ્યા કેટલા વર્ષ જૂની આવી છે 5000 વર્ષ જૂની જગ્યા છે એમ ને તો ત્યાંનું જ આ મંદિર હે તમે અહીંયા પૂજા ને એવું કરતા હોય 8000 કઈ ને 8000 નહીં 5000 નહીં 800 ને ઈ વાત તમારી સાચી છે કૃષ્ણ ભગવાન આવ્યા ને દ્વારકા ઈ 5000 થી 5000 ઉપર થઈ ગયા મહાભારત નું યુદ્ધ પતાવીને પછી આ વેલાની જગ્યા હે ઈ વેલાની જગ્યા ઈ પેલાની આ વેલાની હે તો પિંડારા ગામે બહુ જૂનું હે ને થોડું હે ગામ તો તે પછી બન્યું એ કરાય પણ આ છે દુર્વા સાંજ આવતા એમ કે દુર્વાસા ઋષિ આજે ઓલી ખાંડણી એની ક્યાં ખાંડણી હું ઈ ગોતતો તો ઓ વાહ જોવા ખાંડણી છે આપણે નજીક જાય જોવા આ છે મિત્રો છે ને ભીમની ખાંડડી જોઈએ આપણે અંદર બાપુ અત્યારે આમાં સિક્કા નાખવાનું શું મહાત્મા છે આ બધું પાણો બધું ખબર નહીં પાણો ફેરવે છે પણ ખબર નથી પડતી આને હા એટલે આ પાણો ફેરવવાથી શું થાય ફેરવતા હોય બધા એમ ખબર નથી શું થાય પણ એ ફેરવાય પાણો આમાં સિક્કાય પડ્યા જા રહ્યા રૂપિયાના 2 રૂપિયાના કોઈને વાપરવા હોય તો લઈ લેજો લેતા નહીં કાકા વિચારો તમે ભીમની ખાંડણી એવડી છે તો ભીમ કેવડા હે ગજબ છે ને જો આ બધી જગ્યા છે ને આખી જૂનવાડી છે જો આ પોલીસ વાળા બેઠા મેળો હે ને એટલે કોઈ બાધે નહીં એટલે આવ્યો અહીંયા શું અહીંયા મંદિર હે કે શું હે
ખબર નથી. અંદર જાય તો ખબર પડે. હે અહીંયા તો કઈ હે ને હાવેણા ને ડોલ ને એવું હે. ભાઈ ભાઈ આ બધી જૂનવાડી જગ્યા હે. 5000 વર્ષ હે એમને ટકી રહી. ગજબ કેવાય. હા ભાઈ ચગલિયું કેમ કરે? જો અહીંયા બધી ચગલિયું જો આ બધી ચગલિયું છે. જેટલા પાણા તમે ચડાવો ને હા એટલા માળનું મકાન તમારું. એવું થોડું હોય તો ભાઈ કોઈના મકાન પાડતા નહીં હોય, ચગલી બગલી પાડતા નહીં. અરે કાકા ના પડે, પાપ પડે. રૂપા અરે અમારા ભાઈબંધો ગધડીને એવા છે ને કોકની ચગલી પાડતા આવે. ભીમની ખાંડણી ની જૂની જગ્યાઓ જોઈ લીધી. હવે આપણે ઈ મંદિરે જઈએ બે નંદી બિરાજમાન છે. ટંકોરી વગાડો તો મારું બાળપણ યાદ આવી જાય ભાઈબંધ. પણ એ ભાઈબંધ ધંધો કરવામાં મકસૂલ છે. ટંકોરી તો એને પાસે હે જ નહીં. આ મંદિરનું નામ મુક્તેશ્વર મહાદેવ છે, કેમ કે પાંડવોના પિતરાઈ ભાઈઓને મોક્ષ મળી ગયો, એનું પ્રમાણ મળી ગયું, મુક્તિ મળી ગઈ, એટલે જે પાંડવોએ આ થાપ્યું મંદિર એનું નામ મુક્તેશ્વર મહાદેવ રાખ્યું. આ મિત્રો હે ને મને અલગ દેખાણો જો આ હે ને બે નંદી છે. હવે એ શા માટે હોય ખબર નથી. અને અહીંયા પણ નંદીના પગ નીચે કંઈક છે. બાપુ આ બે નંદી ને શા માટે છે? હા કાચબો આગળ હોય. બરાબર. હા 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 કાચબાનું સ્વરૂપ, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ, હા આ બધું ભેગું છે. ભેગું છે એમ. અને તો અહીંયા એટલે ટૂંકમાં 3 કાચબા 2 નંદી પછી બનાવ્યું જે આ જીરોદાર બનાવ્યું ને ત્યાં. હા હા બાકી જે આ પાંડવોનું વખતનું છે જો આ વસ્તુ પાંડવોની વખત. શિવલિંગ. વાહ 3 શિવલિંગ અંદર છે. અને પછી આ નંદી મહારાજ ને આ નીચે છે આ ઈ માતાજીને જે આ સ્વરૂપ છે ને હા એ કે ત્યાં ગોખલામાં નતા જે આ બીકા ને હા હા એ બધા આમાં આવી જાય. આમાં આવી જાય એમ. જે આ સ્વરૂપ હા છે ને. તો આ એક જ એવું મંદિર રહે ને કે બે નંદી 3 કાચબા ને એવું આ બધું. કાચબા તો મૂકે બાકી પાંડવોના વખતના આ આ છે પાંડવો, બાકી કાચબા પછી મુકલ છે એમ ને. ઈ મૂકે છે. આ બીજી નાની મૂર્તિ જો ને મોટી મૂર્તિ નથી હા હા કેસરી કલર કેસરી કલર ની. ઈ જૂની હા એ કોની મૂર્તિ છે? એ માતાજીની છે. માતાજીની છે. ઈ આ લોકોને જે ગુગરી લોકો જે શ્રાદ્ધ વિધિ કરાવતા ને હા હા શ્રાદ્ધ વિધિ કરાવે. એ માતાજી ભેગા હતા માતાજી. પછી એને તો વાહ. બનાવી લીધો ને હાઈ ક્લાસ થઈ ગઈ. હા બરાબર. વાહ વાહ. ના આ નંદી છે ને આ તમે ગમે ત્યાં જોવા જાઓ તો એ નહીં જોવા જાય. નહીં જડે. આ એક જ જગ્યાએ છે. હા અને આમ તમે જો તો 3 શિવલિંગ તો એક જામવખલી આગળ છે પણ નાની 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 છે ને અહીંયા જો મોટી મોટી 3 શિવલિંગ છે. આવી જ રીતે આ સમુદ્રમાં છે. સમુદ્રમાં હે વા અંદર. આ ત્યાં કીએ છે આપણે કોઈ દી જોયું નથી. આ બહુ અઘરું. અઘરું છે. ત્યાં ઓલે ભરતી ટૂંકમાં વહી જાય પછી લોકો જઈ શકતા હે હા ને. એમ તો જવાય પણ આપણે શું ખબર ના પડે ઓલું પાણી જે વેલ ટપીને જાય ને તો હા. આપણે એમ થાય કે આ હવે પગું નથી ભરત અહીં પાણી નથી. પછી પાછું આવે તો એવું હે. ઘણા બધા ગયા તા ને ઓફે થઈ ગયા, ઘણા મરી ગયા ને. હા પેલી વખત જોયું. વાહ. આયા ના હોય. હે આ બીજે ક્યાંય ને ગમે ત્યાં જાઓ નદી એક હોય. નંદી એક હે પણ અહીંયા બે છે. એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવો વખતથી થઈ હતી અને દુનિયાનું એક જ એવું મંદિર છે કે અહીંયા બે નંદી બિરાજમાન છે. બાકી બીજે ક્યાંય મેં નથી જોયા. એમ તમે જોયા તો કમેન્ટ કરજો. તો મિત્રો આપણે મેળો બેડો પતાવી લીધો ને હવે આપણે છે ને ઘરે જવાનું છે. પણ પેલા દુર્વાસા ઋષિનો આશ્રમ છે ને એ કહેવાય ને ત્યાં આપણે જે ચક્કર મારતા આવી જોતા આવી કે કેવું છે ત્યાં. જોતા અહીં માણસ જાય ઘણું બધું જાય છે. બપોર થયા ને તડકા એટલે બધા ભૂખા થયા હોય સમજ્યા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દુર્વાસા ઋષિના આશ્રમ કહેવાય ને. જો ઓલું છે ને પરલું મંદિર બરાબર એ દુર્વાસા ઋષિનું છે મંદિર. અને આ લુણાઈ માતાજીનું મંદિર છે. અને જો આ 5000 વર્ષ જૂનું ઝાડવું છે. જો આ દેખાય નહીં. જો કે હું તમને વિડીયોમાં હારા સિનેમેટિક શોટ લઈને દેખાડ દઈ. ખરેખર ગજબ કહેવાય. અને હું નસીબદાર છું કે હું ઈ વૃક્ષની સામે ઊભો અને ઈ વૃક્ષને મેં ટચ કર્યું કે મહાભારત વખતનું એટલે કે 5000 વર્ષની માથે થઈ ગયા વૃક્ષને અને હજી અડીખમ એમને ઊભું છે. અને તમે જોતા ખરી આનું થડ જાડું અને કેટલું વિશાળ છે. મેં તમને આગળ વિડીયોમાં વાત કરી હતી કે દુર્વાસા ઋષિ યાદવોને શ્રાપ આપ્યો હતો. યાદવ એટલે કે અમે જો કે હું આહિર છું. આહિર ને યાદવ એ બે એક જ કહેવાય બરાબર. એટલે એમાં થયું હતું કેવું કે યાદવો કંઈક અછપરા થયા હતા અને દુર્વાસા ઋષિની તપસ્યામાં કંઈક ભંગ કર્યો હતો. એટલે દુર્વાસા ઋષિ બહુ ક્રોધિત ઋષિ કહેવાય સૌથી. અને એને ડાયરેક્ટ શ્રાપ આપી દીધો કે યાદવ કુળ નાશ થાય ને હામહામાં બાંધીને મળી જશે ને એવું બધું ઘણું બધું હતું. પછી તો ત્યાંથી મુક્તિ તો મળી ગઈ હતી. એ કંઈ વાંધો નથી આવ્યો બરાબર. એટલે આવું બધું છે. આપણે અહીંથી હવે ડાયરેક્ટ ઘરે નીકળી જાય કારણ કે છે ને બપોર થઈ ગયા અને ઘણું બધું રખડી લીધું ને અત્યારે છે ને બહુ બધી ટૂંકમાં શું કહેવાય કે ગરમી બરમીને વરી એવી થાકી રહ્યા લ્યો ને રખડી. ભાઈ લોકો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને જો અહીં લગીને તમે જોયું હોય તો ખરેખર જય દ્વારકાધીશ કમેન્ટ તો થવી જ જોઈએ ને. અને આ વિડીયો બીજાને શેર કરો એટલે આ બધી માહિતી મળી જાય બીજાને. ઓકે તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે તાતા લગીને જય દ્વારકાધીશ ને રામે રામ. હાલો.